નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની ખેડૂતોને ચેતવણી। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે આગામી 2 દિવસ માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે। તો ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। તો માવઠા પછી ખેતરોમાં ઊભા પાકોમાં રોગ આવવાની પણ શક્યતા વ્યક્ત કરી છે, તો જેમાં ફળોના પાકોમાં ફળ કોરી ખાનારી ઈયળો થવાની પણ શક્યતા રહેશે તેવું પણ જણાવ્યું હતું। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આ વર્ષનું છેલ્લું અઠવાડિયું આ જિલ્લાઓ માટે રહેશે ભારે। તો રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। તો વરસાદની સાથોસાથ કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાકે 40 થી 45 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાના સંકેતો અપાયા છે। તો 27 ડિસેમ્બર શુક્રવારથી રાજ્યના કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડ તથા નવસારીમાં વરસાદની આગાહી છે। તો સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદ નોંધાઈ શકે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઉત્તર ભારત છૂટવાયું તો કરાની પણ આગાહી। જ્યાં દોસ્તો ઉત્તર ભારતમાં શીતલહેર યથાવત છે, જેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં પારો 10 ડિગ્રીથી પણ નીચે નોંધાઈ ગયો છે। તો IMDએ મધ્યપ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હિમાચલના કેટલાક ભાગોમાં કરાની પણ ચેતવણી જારી કરી છે। તો બંગાળની ખાડીમાંથી આવતા પવનોના કારણે મધ્ય ભારત અને દિલ્હી NCRમાં વરસાદ પણ પડશે તેવું પણ જણાવ્યું હતું। તો હિમવર્ષાના કારણે શ્રીનગરમાં પારો -8 ડિગ્રી નોંધાઈ ગયો છે। તો શ્રીનગરમાં ગુલમર્ગ કરતાં પણ વધારે ઠંડુ રહ્યું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આગાહી વચ્ચે અમદાવાદમાં માવઠું થયું તો છાંટા થયા। જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહી વચ્ચે ઠંડીમાં અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા થયા છે। તો આગામી 2 દિવસ સુધી હજુ પણ કમોસમી વરસાદની આગાહી છે। તો આ આગાહી વચ્ચે ગઈકાલે અમદાવાદના પૂર્વના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા। તો જેમાં પૂર્વ વિસ્તારમાં ઈસનપુર, મણિનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે। તો વરસાદે કાંકરિયા કાર્નિવાલની પણ મજા બગાડી છે। તો દોસ્તો તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। PM મોદી વીર બાલ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે। જ્યાં દોસ્તો PM મોદી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત વીર બાલ દિવસ કાર્યક્રમમાં હાજરી આપશે। તો PM મોદી ત્યાં સુપોષિત પંચાયત અભિયાનનું પણ ઉદ્ઘાટન કરશે। તો આ અભિયાનનો ઉદ્દેશ્ય પોષણ સંબંધિત સેવાઓને મજબૂત કરવાનો, લોકોની ભાગીદારીને સુનિશ્ચિત કરવાનો છે। તો તે દરમિયાન માય ગવર્મેન્ટ અને માય ભારત પોર્ટલ દ્વારા ઇન્ટરેક્ટિવ ક્વિઝ સહિતની શ્રેણીબદ્ધ ઓનલાઈન સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો 31ને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં। જ્યાં દોસ્તો આગામી 31 ડિસેમ્બરને લઈને પોલીસ તંત્ર એલર્ટ થઈ છે। તો પ્રજા શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી શકે તે માટે પોલીસ એલર્ટ જોવા મળી રહી છે। તો પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ ઉપર કડક બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે। તો પોલીસ દ્વારા દારૂ પીને નીકળનાર લોકો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો ડ્રિંકિંગ ડ્રાઈવ અને પ્રોહિબિશન માટે ચેકિંગ કરવામાં આવશે। તો તમામ ઇમ્પોર્ટન્ટ સ્થળે પણ 23 થી લઈને 31 ડિસેમ્બર સુધી ચેકિંગ કરાશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સ્વિગી 1 લાખ મહિલાઓને નોકરી આપશે। જ્યાં દોસ્તો ફૂડ ડિલિવરી કંપની સ્વિગી 2030 સુધીમાં 1 લાખ મહિલા ડિલિવરી પાર્ટનર્સ જોડવાની યોજના બનાવી રહી છે। તો આ માટે કંપનીએ મહિલા કર્મચારીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ડિલિવરી ભાગીદારો માટે નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ શરૂ કરવા માટે NSE સાથે પ્રારંભિક કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે। તો આ કાર્યક્રમનો ઉદ્દેશ મહિલા ડિલિવરી ભાગીદારોને તેમની નાણાકીય સુખાકારી માટે નાણાકીય શિક્ષણ અને જાગૃતતા પ્રદાન કરવાનો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 868 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। જ્યાં દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 868 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે। તો 33 પ્રજાલક્ષી કાર્યો, જેમાં 300 થી વધારે આવાસો અને 77 દુકાનો, DMS મોડ્યુલ, હેરિટેજ ઓનલાઈન મોડ્યુલ સહિતના કાર્યોનો સમાવેશ થાય છે। તો વધુમાં તેઓએ જણાવ્યું છે કે અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતાની થીમ અને સ્વચ્છ શહેર
ભવિષ્યને ઘડવા થઈ જા તૈયાર તું ગીત ઉપર સૌને સ્વચ્છતા માટે પણ સંદેશો આપ્યો છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવે તો સાચવજો, સ્વેટર અને રેનકોટ સાથે રાખજો। જ્યાં દોસ્તો હવામાન વિભાગે 27થી લઈને 29 ડિસેમ્બરના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। તો આ આગાહીના પગલે ખેડૂતોમાં હાલ ભારે ચિંતા જોવા મળી રહી છે। તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ વાદળો હટતા જ ફરી એકવાર શીતલહેર છવાઈ ગઈ છે। તો રાજકોટમાં તાપમાન 8.7 ડિગ્રીએ પહોંચ્યું છે, જ્યારે ગીર સોમનાથ અને નલિયામાં પારો 7 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ધ્રુજી ઉઠ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વન વિભાગમાં ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્ર એનાયત કરાયા। જ્યાં દોસ્તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સુશાસન દિવસે રાજ્યના વન વિભાગમાં ભરતી થયેલા 800થી વધારે યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા છે। તો સરકારમાં જોડનાર સૌ યુવાનોને ઉજ્જવળ જીવન અને તેજસ્વી કારકિર્દીને શુભકામના પણ પાઠવી હતી અને વિશેષમાં કહ્યું કે યુવા શક્તિના ડેમોગ્રાફિક ડિવિડન્ડને રાજ્યના વિકાસમાં યોગદાન આપવા સજ્જ બનાવવાની સરકારની નેમ છે। તો આ યુવાનોને પૂરી નિષ્ઠાથી સેવારત રહેશે અને તેઓ સીએમને પણ વિશ્વાસ છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। એરપોર્ટ ઉપરથી 3 કિલો સોનું જપ્ત થયું। જ્યાં દોસ્તો ડીઆરઆઈના અમદાવાદમાં ઝોનલ યુનિટની એક ટીમે શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર દાણચોરી કરીને લાવવામાં આવતું 3 કિલો સોનું જપ્ત કર્યું છે। તો તસ્કરો એક કોમ્પ્રેસરમાં સોનું છુપાવ્યું હતું। તો આ સોનાની બજાર કિંમત અંદાજે 2.3 કરોડ રૂપિયાની આસપાસ છે। તો બેંકોકથી આવતા ભારતીય નાગરિકોને ચોક્કસ બાતમીના આધારે અટકાવવામાં આવ્યો હતો। તો હાલ કસ્ટમ એક્ટની જોગવાઈ હેઠળ તેની ધરપકડ પણ કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। કોન્સ્ટેબલો માટે અમદાવાદમાં બનશે ફર્નિશ્ડ 2 BHKના ફ્લેટ। જ્યાં દોસ્તો અમદાવાદ શહેરમાં રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇન બનવા જઈ રહી છે, જેમાં 920 જેટલા મકાનો હશે, જે તમામ મકાનો 13 જેટલા માળમાં ટાવર અને 2 માળ પાર્કિંગ બેઝમેન્ટ સાથે બનાવવામાં આવનાર છે। તો આગામી સમયમાં તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર છે। તો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બનનાર આ મકાનોમાં તમામ પોલીસકર્મી જેને મકાન ફાળવવામાં આવશે તે ફર્નિચર સાથે ફાળવવામાં આવનાર છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગાંધીનગરમાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ। જ્યાં દોસ્તો આદિવાસી સમાજના બાળકોએ ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જેને સરકારે બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે। તો આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ પુનઃ શરૂ કરવા અગાઉ પણ બિરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તો વિદ્યાર્થીઓને એબીવીપીએ અત્યારે વિરોધ પ્રદર્શન કરીને આ પરિપત્રને રદ કરવાને શિષ્યવૃત્તિ આપવા માટેની રજૂઆત કરી છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ બંને મળેલા છે। જ્યાં દોસ્તો કોંગ્રેસે કેજરીવાલ વિરુદ્ધ છેતરપિંડીનો આરોપ લગાવ્યા બાદ ગઈકાલે આતિશિય અને સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। તો જેમાં સંજયસિંહે કહ્યું કે કોંગ્રેસના નેતા ભાજપ કહે તેવા નિવેદનો આપે છે। તો કેજરીવાલે કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો અને હવે તેમના સાથે જે ફરિયાદ નોંધાવે છે તો કોંગ્રેસના ઉમેદવારોની યાદી ભાજપ ઓફિસમાં જ નક્કી થઈ રહી છે। તો તેમણે કોંગ્રેસને પણ ઇન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવાની પણ વાત કરી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। હરિયાણામાં 24 કલાકમાં ફરી એકવાર ભૂકંપ। જ્યાં દોસ્તો હરિયાણામાં 24 કલાકમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે। તો આ વખતે ભૂકંપનું કેન્દ્રબિંદુ સોનીપતમાં 10 કિલોમીટરની ઊંડાઈએ જોવા મળ્યું હતું। તો આ ભૂકંપની તીવ્રતા 2.6ની માપવામાં આવી છે। તો આ પહેલા પણ બુધવારે બપોરે ભૂકંપ આવ્યો હતો। તો રોહતક, સોનીપત, પાણીપત, જજ્જર અને ગુરુગ્રામમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા। તો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.5ની હતી। તો તેનું કેન્દ્રબિંદુ સોનીપત પાસે 5 કિલોમીટરની ઊંડાઈએ જોવા મળ્યું હતું। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ઇન્ડિયા સિમેન્ટ્સના સીઈઓએ આપ્યું રાજીનામું। જ્યાં દોસ્તો એન શ્રીનિવાસે ઇન્ડિયા સિમેન્ટ્સના એમડી અને સીઈઓ પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે। તો અલ્ટ્રાટેક સિમેન્ટે 7,000 કરોડ રૂપિયાનું રોકાણ કરીને ઇન્ડિયા સિમેન્ટ્સમાં 55.49% હિસ્સો ખરીદી લીધો છે। તો આ ડીલની શરતો અનુસાર શ્રીનિવાસે પોતાના પદ ઉપરથી રાજીનામું આપવું પડ્યું છે। તો હવે શ્રીનિવાસ પાસે ન તો કંપનીમાં કોઈ શેર હોલ્ડિંગ છે, ન તો તે તેના પ્રમોટર છે।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો નવા વર્ષ પહેલા જ સોના અને ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો. જ્યાં દોસ્તો સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. તો 24 કેરેટ સોનું ₹411 વધીને ₹76,285 પ્રતિ 10 ગ્રામે, જ્યારે 22 કેરેટનું સોનું પ્રતિ 10 ગ્રામના ભાવ 69,877 ઉપર પહોંચ્યો છે. તે જ સમયે ચાંદી પણ ₹389 મોંઘી થઈને ₹87,900 પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે. તો નિષ્ણાતોનું માનવું છે કે આવનારા સમયમાં આ કિંમતી ધાતુ વધુ મોંઘી થશે. તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ઉમિયાધામમાં બાબા બાગેશ્વરની કથા માટે તડામાર તૈયારીઓ ચાલુ. જી હા દોસ્તો, અમદાવાદના જાસપુરમાં આવેલા વિશ્વ પ્રખ્યાત ઉમિયાધામ ખાતે તારીખ 3 થી લઈને 6 જાન્યુઆરીના રોજ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની દિવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો તે પ્રસંગે લાખો ભક્તો અને શ્રોતાઓ હાજર રહેવાના હોવાથી કથા માટે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. તો તે નિમિત્તે તારીખ 29 ડિસેમ્બરે અમદાવાદ શહેરમાં ભવ્ય બાઇક અને કાર રેલી પણ યોજવા જઈ રહી છે.